આપણું નામ ને કઈ સંસ્થા દ્વારા શું? મારું નામ તે સૈયદભાઈ અને સુરત શહેર સુરત જિલ્લા માનવ અધિકાર પ્રેસિડેન્ટ. આજે શું વિધાન કરવામાં આવ્યું કઈ જગ્યાએ? સુરત મેડિકલ કોલેજમાં ફ્રૂટ વિતરણ છે. એમાં અમારી આખી જે સંસ્થાના જે માનવ અધિકાર ટીમ છે, માનવ અધિકારના ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, મહામંત્રી જાવેદભાઈ, આસિફભાઈ, સલીમભાઈ, બાબાભાઈ, બધા જ મિત્રોને બધા જે સંગઠનના જે અમારા હોદ્દેદારો છે એ લોકો મેડિકલ કોલેજના અંદર ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરવા માટે આવેલા છે. કેટલી કીટ વિતરણ કરી? કીટ 200થી વધારે કીટનું આયોજન છે અને અમે દર 15 દિવસે મેડિકલ કોલેજ, એના પછી સિવિલ હોસ્પિટલ, એના પછી ફરીથી મેડિકલ કોલેજ, અમારું આ જે રૂટીન છે ચાલુ જ રહેશે. માનવ અધિકાર દ્વારા કયા કયા પ્રોગ્રામ કરવામાં આવે છે? માનવ અધિકાર તરફથી સામાજિક બધા જ પ્રોગ્રામ કરવામાં આવે છે. દવાખાનાને જે લાગતા વળગતા જે હેલ્પ હોય એ કરીએ છીએ. ગરીબોની જે પણ આમ જનતાની જે પણ સમસ્યા હોય માનવ હિતની, કાયદેસરની, એ ફરિયાદો અમે લઈએ છીએ અને સમાજને મદદરૂપ થઈએ છીએ. ગરીબ લોકોને વિતરણ કરવા માટે શું અપીલ કરવામાં આવે છે? મારે જે પણ આગેવાન જે ભાઈઓ છે સુરતના અંદર, એ લોકોને એટલું જ કહેવાનું છે કે ભાઈ જે પણ હોસ્પિટલ, દવાખાના, જે મેડિકલ કોલેજ છે, સિવિલ છે, જે પણ સરકારી, અર્ધ સરકારી જે પણ દવાખાના છે, એમાં તમે ભાગ લો અને જે પણ દર્દીઓ છે એમના પાસે તમે જઈને ઊભા રહો તો એ દર્દીઓને એવું થાય છે કે ભાઈ અમારી સાથે કોઈ ઊભેલું છે અને એમને મદદરૂપ થાવ. તમે એમને હાલચાલ પૂછવા જશો તો પણ એમને મદદ, એમને આશ્વાસન મળશે કે અમારી સાથે કોઈ ઊભેલું છે. આવું કાર્ય કરવા કેવું લાગે? આજે અમે કાર્ય કરીએ છીએ, અમે અલ્લાહ અને ભગવાનને રાજી કરીએ છીએ અને માનવ હિતમાં અમે કામ કરીએ છીએ. માનવ અધિકારને કોન્ટેક્ટ કરવો તો કામ આવે? માનવ અધિકારને કોન્ટેક્ટ કરવાનું હોય તો લિંબાયત એસએમસી ઝોનની બાજુમાં અમારી ઓફિસ છે, 22, ઓફિસ નંબર 22, કુંજન પ્લાઝા, લિંબાયત મોડલ ટાઉન, સુરત. અને અમારું મોબાઈલ નંબર 9904338929. માનવ અધિકાર ટીમના જે સભ્ય છે એને કામ કરવા પર શું અપેક્ષા હોય? માનવ અધિકારના જે સભ્યો છે અને હોદ્દેદાર છે એ બધાથી હું અપેક્ષા રાખું છું કે સમાજના હિતમાં, આમ નાગરિકના હિતમાં, માનવતાના હિતમાં, દરેક ધર્મના હિતમાં આપણે કામ કરવાનું છે. અને મારી ટીમ બહુ સરસ છે, મારી ટીમ બહુ એક્ટિવ છે અને અમે બધા જ સાથે મળીને કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું માનવ હિતમાં. જય હિન્દ, જય ભારત.